આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડીમાં ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પાલઘરથી ઝડપી પાડ્યો. ઓરવાડમાં ઝડપાયેલ ગાંજાનો જથ્થો આપનાર ગફુર શેખ છેલ્લા 5 માસથી ફરાર હતો. પારડીમાં ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીની પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડીના ઓરવાડમાં આશીષ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 101માં છાપો મારતા ફ્લેટમાંથી બોક્સ પલંગમાં સંતાડીને રાખવામાં આવેલો 1 કિલો 887 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો ઝડપી પાડ્યો હતો. આ ગાંજા સાથે અગાઉ અશોક હીરાલાલ અગ્રવાલની ધરપકડ કરી ગાંજાના વેચાણમાંથી મેળવેલા રૂપિયા 1,15,400ની રોકડ સાથે કુલ રૂપિયા 1,39,270નો મુદ્દામાલ અગાઉ જપ્ત કર્યો હતો. જ્યારે આ ગાંજો તેને પૂરો પાડનાર ગફુર કરીમ શેખ રહેવાસી પાલઘર મહારાષ્ટ્રને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે અને પારડી પોલીસને હવાલે કર્યો હતો. છેલ્લા 5 માસથી વોન્ટેડ આરોપીને તેના ઘરેથી દબોચી લેવામાં આવ્યો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબના માર્ગદર્શન હેઠળ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાને માર્ગદર્શનથી વલસાડ જિલ્લા પોલીસે એક ઓપરેશન હન્ટની શરૂઆત છેલ્લા 3 મહિનાથી કરી છે. આ ઓપરેશન હન્ટની અંતર્ગત જિલ્લા પોલીસમાં જેટલા પણ તમામ પોલીસ સ્ટેશનોમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે, જે ગંભીર ગુનાના આરોપીઓ છે, એ તમામ આરોપીને પકડવા માટે દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું છે. અને આ ઓપરેશન હન્ટ અંતર્ગત પારડી પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી મહિનામાં એક આરોપી આશીષ અગ્રાવત એને પકડવામાં આવ્યો હતો, અશોક અગ્રાવત એને, અને એની પાસેથી ગાંજાનો 2 કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો. અને આ ગાંજાનો જથ્થો આપનાર પાલઘર દાણુ વિસ્તારનો એક આરોપી ગફુર કરીમ શેખ એ છેલ્લા 5 મહિનાથી આ ગુનામાં વોન્ટેડ હતો. ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચે જે વર્કઆઉટ ટેકનિકલ એનાલિસિસ અને જે બીજું વર્કઆઉટ કર્યું એના આધારે એક ચોક્કસ માહિતી આધારે પાલઘર દાણુ ખાતેથી આ ગફુર કરીમ શેખ એની ધરપકડ કરવામાં આવી છે. એનડીપીએસના વોન્ટેડ આરોપીને ધરપકડ કરીને એને ફર્ધર પૂછપરછ હાલ ચાલુ રાખવામાં આવી છે અને આ અનુસંધાન અન્ય કોઈ તપાસમાં કંઈ નામ ખુલે તો એ બાબતે પણ આગળ વર્કઆઉટ કરવામાં આવશે. વાપી મહાનગરપાલિકા કમિશનરે બલીઠા અને વાપી હનુમાન મંદિર તેમજ કચીગામ ચેકપોસ્ટ રોડનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ બિસ્માર માર્ગોની મરામત કામગીરી કરવા માટે સૂચના આપતા વલસાડ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ અને પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તો સાથે વાપી મહાનગરપાલિકા દ્વારા પણ રસ્તાઓની મરામત કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ બલીઠા અને વાપી હનુમાન મંદિર તેમજ કચીગામ ચેકપોસ્ટ રોડની મુલાકાત લઈ કામગીરીનું તેમજ રસ્તાની ક્વોલિટીનું નિરીક્ષણ કર્યું હતું. વાપી મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીએ વિવિધ રસ્તાઓમાં રોડનું નિરીક્ષણ કરતા જણાવ્યું હતું કે વાપી મહાનગરપાલિકામાં મહત્વના ગણાતા વટા રોડ, સલવાવ રોડ અને જનસેવા રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે. વધુ ટ્રાફિક ધરાવતા મહત્વના રોડ પર કામો પૂર્ણ થઈ ગયા છે અને જે ધ્યાનમાં આવે છે તેનું રિસ્ટોરેશન પણ કરવામાં આવી રહ્યા છે. વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 11 ગામો અંગે તેમણે વધુમાં જણાવ્યું કે આ 11 ગામોનો સમાવેશ થતા તેને પ્રાયોરિટી આપી રસ્તાનું નવીનીકરણ પહેલા જ કરી દીધું હતું. નામદા છરવાડા રોડ પર કામ ચાલુ હતું. આ દરમિયાન વરસાદ પડતા નુકસાન થયું હતું, જેથી હાલમાં જીએસબી અને મેટલ નાખવાની કામગીરી ચાલુ છે. વરસાદ વિરામ લેશે એટલે નવેસરથી રોડ બનાવાશે. કમિશનરની આ સ્થળ મુલાકાત સમયે વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયર રેગન પટેલ, સિવિલ એન્જિનિયર રામચંદ્રન દેસાઈ તેમજ સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાપી મહાનગરપાલિકા બનતા પછી જૂના નગરપાલિકા વિસ્તાર અને એમાં 11 નવા ગામોનો સમાવેશ થયો. વાપી જો જૂના નગરપાલિકા વિસ્તાર હતા એના રોડ ઉપર અમારું પ્રાઇમરી ફોકસ હતું અને મેજર જે ગામોની કનેક્ટિવિટી હતી એના ઉપર પણ અમારું મેજર ફોકસ હતું. અને જે રોડના કામો કમ્પ્લીટ થઈ ગયા, દાખલા તરીકે વટાર રોડ છે, સલવાવ રોડ છે, જનસેવા રોડ છે, આ પ્રકારની રોડ છે કમ્પ્લીટ થઈ ગઈ. નગરપાલિકા વિસ્તારમાં બોપાલી નગરી રોડ છે, એ જે મેજર રોડ્સના કામો કમ્પ્લીટ થઈ ગયા, આમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. એની પણ અમે વિઝિટ કરીએ છીએ અને એમાં કોઈ પણ માઇનર પોટહોલ પણ મળે તો પણ એનું પ્રોપર રિસ્ટોરેશન કરવાનું કામ કરીએ છીએ. પણ આ જે નવી રોડ્સ બની છે એમાં ક્વોલિટી બહુ સારી છે અને એમાં કેટલી પણ વરસાદ પડી તો કોઈ પ્રોબ્લેમ નથી આવ્યા. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં જૂનો નગરપાલિકા વિસ્તારના 11 નવા ગામોનો સમાવેશ થયો હતો
શરૂઆતમાં મેં પ્રાયોરિટી જૂના નગરપાલિકા વિસ્તારની લીધી હતી અને આ વિસ્તારમાં મોટા ભાગે રોડ્સ બની ગઈ હતી. જેટલી રોડ્સનું કામ કમ્પ્લીટ થયું અત્યારે બહુ સારી કન્ડિશનમાં છે. દાખલા તરીકે મેઘમયુર અપાર્ટમેન્ટની પાસે વૈશાલી સિનેમા રોડ, કૃષ્ણા કોલોની રોડ, જનસેવા રોડ, ઘણી બધી રોડ જે કમ્પ્લીટ થઈ ગઈ હતી, સારી કન્ડિશનમાં હતી. અમુક રોડ નામદા છરવાડા એ કામ ચાલતું હતું. આ વખતે વરસાદનું મોસમ થોડું અર્લી આવી ગયું અને ત્યારથી જૂન મહિનામાં 2-3 વાર બહુ ભારી માત્રામાં વરસાદ પડી ગઈ. એના કારણે અમુક રોડ્સમાં કન્ડિશન થોડી ખરાબ છે. જે જૂના ગામના રસ્તાઓ હતા એ સારી ક્વોલિટીના નહીં બનેલા હતા. ત્યાં વધારે વરસાદ પડવાના કામને અત્યારે વધારે ડેમેજ છે. છેલ્લા 10-15 દિવસથી રેગ્યુલરલી વરસાદ થાય છે અત્યારે, એટલે અમે જીએસબી અને વેટમિક્સની કામગીરી અને મેટલ નાખવાની કામગીરી કરીએ છીએ. પારડી દમણી છાપા હાઈવે પર ક્રેન ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજ્યું. અકસ્માત સર્જી સ્થળ પર ક્રેન મૂકી ચાલક ભાગી છૂટ્યો. પારડી દમણી છાપા હાઈવેના સર્વિસ રોડ ઉપર ક્રેન ચાલકે પૂર ઝડપે હંકારી લાવી રાહદારીને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો. આ ઘટનામાં રાહદારીનું મોત નીપજ્યું હતું. વલસાડ ધનુરી ગામે રહેતા દિનેશ છગનભાઈ રોહિત પારડી દમણી છાપા હાઈવેના સર્વિસ રોડ ઉપર ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન ક્રેન નંબર JJ15SV 0574ના ચાલકે પૂર ઝડપે હંકારી લાવી રાહદારી દિનેશભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ક્રેન ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. દિનેશભાઈને ગંભીર ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર માટે પારડી CHC હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં દિનેશભાઈને ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે ક્રેન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લાશને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉદવાડાની લિટલ ફ્લાવર સ્કૂલની 2 વિદ્યાર્થીનીઓ રગ્બી ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગૌરવ વધાર્યું. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ ખાતે આવેલ લિટલ ફ્લાવર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની 2 વિદ્યાર્થીનીઓનો જુનિયર નેશનલ અંડર 18 ગર્લ્સ રગ્બી ચેમ્પિયનશિપ 2025 માટે થયો છે, જે ઉત્તરાખંડ ખાતે યોજાનાર છે. શાળાની 2 વિદ્યાર્થીનીઓએ ધોરણ 10ની કૃષ્ણકુમારી કુમાવત અને ધોરણ 11 સાયન્સની મકરાણી અફઝાએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમગ્ર વલસાડ જિલ્લા અને શાળાનું નામ રોશન કર્યું છે. આ સફળતા પાછળ મહેનત શાળાના ડાયરેક્ટર જોય સરદાર તથા આચાર્ય પુષ્કર ગોંડલિયાને ફ્યુઝન સ્પોર્ટ એકેડમીના સહકારનું પરિણામ છે. લિટલ ફ્લાવર સ્કૂલ પરિવાર દ્વારા બંને ખેલાડીઓને રાજ્યનું યશસ્વી પ્રતિનિધિત્વ કરે અને રાષ્ટ્ર સ્તરે શાળાનું ગૌરવ વધારે એવી શુભેચ્છા પાઠવી હતી. સરીગામના મિત્રોએ દવાખાનામાં દરરોજ દર્દીઓને જમવાનું બિસ્કિટ આપી માનવતા મહેકાવી. માનવ સેવાય પ્રભુ સેવા ક્યાં કે સૂત્ર જોવા મળે છે. ઉમરગામ તાલુકાના સરીગામના મિત્રોએ સંત જલારામ બાપા ગ્રુપ દ્વારા નક્કી કરી દવાખાનામાં રોજ દર્દીઓને જમવાનું અને બાળકોને બિસ્કિટ આપવાનું શરૂ કર્યું છે. 5 મિત્રો પોતે દર મહિને કમાણીમાંથી પૈસા જમા કરી દવાખાનામાં તમામને જમવાનું આપે છે. જીવન જીવવું એ પણ કોઈની ભૂખ તરસને સમજવા આગળ આવવું એ મોટી વાત છે. યુવાનો જણાવ્યા કે સંત જલારામ બાપાએ આપેલા માર્ગદર્શન અને આશીર્વાદથી આજે એક માનવતાનું કામ ભક્તિના લેખે લખાય છે. મિત્રો દ્વારા દર્દીઓને જમવાનું આપી માનવતા મહેકાવી હતી. જય જલારામ બાપા ગ્રુપ છે. દવાખાનામાં 6 વર્ષથી આ જમવાનું આપીએ છીએ, સોમથી શનિ. હું પોતાની મરજીથી મેમ્બરો છે મારા, દર મહિને આપે છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.